7 માર્ચે પીએમ મોદી આવશે ગુજરાત ભરૂચ નર્મદાને જોડતા કેબલ બ્રિજ અને દહેજમાં ઓપેલ કંપનીનું કરશે ઉદ્ઘાટન. મહીસાગરના વીરપુરના 5 યુવાનો મલેશિયામાં ગુમ. વિઝિટર વિઝા પર 18 ફેબ્રુઆરીએ ગયા હતા મલેશિયા. પરિજનોએ માંગી મદદ. અમેરિકામાં વધુ એક ભારતીયની હત્યા. મૂળ હૈદરાબાદના શ્રીનિવાસ નામના વ્યક્તિની કેન્સાસમાં ગોળી મારીને કરાઈ હત્યા. ભાવનગરમાં એક તરફ હાર્દિકના રોડ શોનો ફ્લોપ શો તો હાર્દિકે કહ્યું આ વખતે થશે સત્તા પરિવર્તન. ધાર્મિક સ્થળો સુધી બનશે પગદંડી. પગપાળા યાત્રાળુઓને મળશે સલામતી. સીએમ રૂપાણીએ કરી જાહેરાત. રાજ્યભરમાં ઠેર ઠેર મહાશિવરાત્રીની ઉજવણી. હર હર મહાદેવના નાદ સાથે ગુંજ્યા શિવાલય. વીટીવીના કેમ્પેન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું રિપોર્ટ કાર્ડ. જાણો તેમની કામગીરીના લેખાજોખા. નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત પાસ. કન્વીનર હાર્દિક પટેલે આજે ભાવનગરના વલભીપુરમાં સભાને સંબોધિત કરી અને ત્યારબાદ રેલીનું આયોજન કર્યું. પરંતુ સભા દરમિયાન અને હાર્દિકની રેલીમાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી, જે જોતા લાગી રહ્યું છે કે પાટીદારોમાં વિખવાદ ઉભો થયો છે. તો સભા દરમિયાન ખૂબ ઓછા લોકો સભામાં જોવા મળ્યા અને રેલીમાં જોવા મળ્યા. પાટીદાર ધારાસભ્યો ન્યાય ન અપાવી શક્યા તેવો ઉલ્લેખ પણ હાર્દિકે પોતાના સંબોધનમાં પોતાની પ્રતિક્રિયામાં આપ્યો હતો. દુષ્કર્મ બાદ જે માંડવી કેસ છે તેમાં તે અંગે હાર્દિકે નિવેદન આપતા પ્રતિક્રિયા આપી હતી. ભાવનગર જિલ્લામાં ફરી એક વખત હાર્દિક પટેલનું આગમન થયું છે. આંદોલનને ઉગ્ર બનાવવાના ભાગરૂપે તેઓ ભાવનગર આવ્યા. આપણે તેમની સાથે વાત કરશું. શું કેવું છે હાર્દિકભાઈ, ખાસ કરીને ભાવનગર આવ્યા છો, શું ઉદ્દેશ? દેખો, ભાવનગરના ગામડે ગામડે ફરીને લોક ચર્ચા કરવાના છે. અનામતના મુદ્દે લોકોને જાગૃત કરીને ફરીથી લડાઈ લડવા માંગીએ છીએ અને આવનારા દિવસોમાં સમાજનું હિત અને ભવિષ્ય બને એના માટેનો અમારો અવાજ છે. હાર્દિકભાઈ, અનામત આંદોલન ધીરું પડી રહ્યું છે એવી એક વાત આવી રહી છે, શું કહેતો? દેખો, જેને વાત કરી શકે અને સમય સાથે પરિવર્તન થતું રહે, ઊંચ નીચ થતી રહે, પણ આંદોલનમાં તો એવો સમય આવશે એટલે સમય બતાવીશે. પણ આવનારા દિવસોમાં અમે બતાવીશું સમય શું છે. હાર્દિકભાઈ, આપ માંડવી ખાતે આવ્યા હતા. મહિલાઓ ઉપર જે અત્યાચારો અને દુષ્કર્મ જેવી ઘટના બની હતી, હજી સુધી એમને ન્યાય નથી મળ્યો. એ બાજુ નલિયા કાંડ પણ સર્જાયો છે. આવી ઘટનાઓ બની છે ગુજરાતમાં, શું કેવું છે? દેખો, ગુજરાતમાં મહિલાઓના સન્માનની વાત નથી થતી. મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને જ્યાં મહિલાઓનું સન્માન ના હોય ત્યાં કોઈ સત્તાનું યોગદાન ન હોઈ શકે અને જ્યાં મહિલાઓ રોવે ત્યાં સત્તા પરિવર્તન થાય. દર્શક મિત્રો, આ હતા હાર્દિક પટેલ. તેમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે જે પ્રકારે ગુજરાતમાં દુષ્કર્મ જેવી ઘટના બની રહી છે તે અત્યંત દુઃખદ છે. કેમેરામેન મયુર સાથે નીતિન સોની, વીટીવી ભાવનગર. તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મુંબઈમાં યોજાયેલી એક કાર્યક્રમમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે લોકોએ ભાજપને સમર્થન આપ્યું છે. સાથે જ તેમણે હાર્દિક પટેલ પર વાર કર્યા. આપને જણાવીએ, જીતુભાઈએ આ તમામ માહિતી જે મ્યુનિસિપલ મુંબઈમાં બીએમસીની ઇલેક્શન યોજાયું તેમાં તે અંગે પ્રતિક્રિયા આપી હતી. તો બીજી તરફ હાર્દિક પટેલ પર પણ વાકપ્રહાર કર્યા હતા. ભાવનગરમાં મહિલા પર થયેલા દુષ્કર્મ મામલે તેમણે કહ્યું કે લોકોને માત્ર ઉશ્કેરવામાં આવી રહ્યા છે. હાર્દિક સમાજને ઉશ્કેરીને પોતાનો રોટલો શેકવાનું કામ કરી રહ્યો છે. જ્યારે સત્ય બહાર આવે ત્યારે એ હંમેશા કડવું હોય છે. કોઈ કારણ નથી મહારાષ્ટ્રમાં જવાનું, છતાં પણ હાર્દિક ત્યાં ગયો. એ જ બતાવે છે કે એના અંદર એ રાજનીતિ પડી છે. કોંગ્રેસના પેદા થઈને ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં જ્યાં હોય ત્યાં જવું. વિષયો જુદા છે, કામ જુદું છે. જ્યાં જ્યાં પણ એ ગયો છે ત્યાં તમામ જગ્યાએ મારી પાસે માહિતી છે, કોરેગાંવ, જવાહરનગર, પોતે ખૂબ મોટા મસીહા બની નીકળ્યા હતા, પણ ગુજરાતના ગુજરાતી જનતાએ અને પાટીદાર સમાજના લોકોએ એમને નકાર્યા છે. એ કાંઈ કોઈ એના કોઈના કહેવાથી કોઈ રાજીનામા આપે, લોકોએ છૂટ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું તપના કારણે ભારતીય જનતા પાર્ટી છે. નરેન્દ્ર મોદી, વિજયભાઈ રૂપાણી અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એ એમના આશીર્વાદથી નથી, જનતા જનાર્દનના આશીર્વાદથી. કોઈ પણ મુદ્દાને સંવેદનાથી લેવો જોઈએ. અમે પણ માનીએ છીએ કોઈ ઘટના છે, દુઃખદ છે. એમની ઉપર લાઈ ડિટેક્ટર ટેસ્ટ થયો છે, પોલીસે કામ કર્યો છે, આરોપી પકડાણું છે. શેના માટે દેકારો કરવાનો છે? માત્ર ઉશ્કેરવાના કામો પણ ગુજરાતની જનતા અને પાટીદાર સમાજ જોઈ રહ્યો છે. કોઈ એમના અધિકાર નથી. ફિલ્ડમાં લોકો જોવે અને ફિલ્ડમાં ગયા છે, હજી પણ આગામી દિવસોમાં આવે.
આ તરફ મહીસાગર જિલ્લાના વીરપુરના 5 લોકો મલેશિયામાં ગુમ થઈ ગયા છે. આ તમામ લોકો એજન્ટ મારફતે વિઝિટર વિઝા પર 18 ફેબ્રુઆરીએ મલેશિયા ગયા હતા, જ્યાં તેઓ ગુમ થઈ જતા તેમના પરિવારજનોએ વિદેશ મંત્રાલય પાસે મદદ માંગી છે. તો સામે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ મદદની ખાતરી આપી છે. તો પરિવાર વિદેશ મંત્રાલય પાસે મદદની ગુહાર લગાવી છે, તો સુષ્મા સ્વરાજે પણ મદદનું આશ્વાસન આપ્યું છે. 5 યુવકો છે, વિદ્યાર્થીઓ છે, જે 18 ફેબ્રુઆરીએ વીરપુર જે મલેશિયા ગયા હતા, ફરવા માટે ગયા હતા તેવી પ્રાથમિક જે જાણકારી છે તે પ્રમાણે આ 5 યુવાનો મલેશિયા ફરવા ગયા હતા, પરંતુ છેલ્લા 2 દિવસથી તેમનો સંપર્ક ન થતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે અને 2 દિવસ સતત જાત પ્રયત્ન કર્યા બાદ હવે આ પરિવારજનોએ વિદેશ મંત્રાલય પાસે મદદની ગુહાર લગાવી છે. અને તો સામે પક્ષે વિદેશ મંત્રાલય અને ખાસ સુષ્મા સ્વરાજે પણ ગમે તે હાલતે આ 5 યુવાનોને શોધવાની તેમના પરિવારોને ખાતરી આપવામાં આવી છે. તો આ તરફ અમેરિકામાં વધુ એક વંશીય હત્યા કરાઈ છે. બુધવારે અમેરિકાના કેન્સાસ શહેરમાં ભારતીય યુવાનની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. હત્યારાએ ગોળી મારતા પહેલા મારા દેશમાંથી જતા રહો એવી બૂમો પાડી હતી. વંશીય દાજના કારણે ભારતીય યુવાને અમેરિકામાં જીવ ગુમાવ્યો છે. અમેરિકાના કેન્સાસ શહેરમાં આ ઘટના બની હતી, જેમાં એક શકમંદે ભારતીયને ગોળી મારીને ઠાર કરી દીધો. મૃતક હૈદરાબાદ મૂળનો નિવાસી હતો, જેનું નામ શ્રીનિવાસ કુચીભોતલા છે, જેની ઉંમર 32 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં તેના મિત્રને પણ ઈજા થવા પામી છે. ફાયરિંગ કરનાર અમેરિકને વિદેશીઓ માટે દ્વેષમાં આવીને આ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે, જેણે ફાયરિંગ કરતા મારા દેશમાંથી જતા રહો એવી બૂમો પાડી હતી. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ટ્વિટર પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે, કેન્સાસમાં શ્રીનિવાસ કુચભોતલા પર ફાયરિંગની દુઃખદ ઘટના બની છે, જેમાં તેનું મોત થયું છે. અમે તેના પરિવાર સાથે સહાનુભૂતિ દર્શાવીએ છીએ. ઘટના સમયે એન્જિનિયર યુવાન સાથે તેનો મિત્ર પણ હતો, જેનું નામ આલોક મદાસની છે. કેન્સાસ પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી લીધો છે, જેની ઓળખ એડમ પ્યુરિંગટન તરીકે કરાઈ છે. એડમ યુએસ નેવીનો પૂર્વ કર્મચારી છે. આ ફાયરિંગમાં અન્ય એક અમેરિકન પણ ઘવાયો છે, જેને ભારતીય યુવાનોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ઇયાંગ રિલેટ નામના આ યુવાનને ગંભીર ઈજા થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ગ્રિલેટે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેને આનંદ છે કે તેને એક નિર્દોષનો જીવ બચાવી શક્યો. કેન્સાસમાં બુધવારે સાંજે 7:15 આસપાસ આ ઘટના બની હતી. ઘટના સમયે આરોપી ખૂબ જ નશામાં હતો અને સતત વંશીય ટિપ્પણી કરતો હતો. આ દરમિયાન બારના એક સ્ટાફે તેને રોકવાનો પ્રયાસ કર્યો, જેનો ગુસ્સો તેને શ્રીનિવાસ પર ફાયરિંગ કરીને ઉતાર્યો. અહેવાલોનું માને તો આરોપીઓ ભારતીયોને મિડલ ઇસ્ટર્ન કહીને ગોળીઓ વરસાવી હતી. મહત્વનું છે કે છેલ્લા થોડા સમયમાં યુએસમાં વંશીય હત્યાઓમાં ભારે વધારો થયો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. અમદાવાદ પોલીસે કાર ગીરવે મૂકી કૌભાંડ આચરતા ગુનાનો પર્દાફાશ કર્યો છે. બાપુનગર પોલીસે આ મામલે 30 થી વધારે ગાડીઓ ગીરવે મૂકી ₹2 કરોડનું ફુલેકું ફેરવી ફરાર થઈ જનાર ઠગબાજોની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઠગબાજો અલગ અલગ જિલ્લાઓમાંથી કાર ભાડા પેટે લેતા હતા અને આરસી બુકની નકલ આપીને તમામ ગાડીઓ ગીરવે મૂકી રૂપિયા ખંખેરી લેતા હતા. પોલીસે હાલ તપાસમાં 13 કાર રિકવર કરી છે અને ભેજાબાજો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી તથા શાહેદો પાસેથી વોડાફોન કંપનીમાં ગાડીઓ કોન્ટ્રાક્ટ ઉપર મૂકવાનું કહી અને સારામાં સારું ભાડું આપવાની ખાતરી આપી અને ગાડીઓ લીધેલી અને ગાડીઓ પછી ગીરવે મૂકી અને બારોબાર પૈસા લઈ લીધેલા અને ગાડીના માલિકોને ગાડી અને ભાડું પરત ન આપી છેતરપિંડી કર્યાનો ગુનો દાખલ છે. આ તરફ અમદાવાદના નરોડા વિસ્તારમાં સ્વામિનારાયણ મહંતોની અવરજવર માટે ભાડા પેટે લેવામાં આવેલી ગાડીઓમાં ઠગાઈ આચરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એક અંદાજ મુજબ 15 જેટલી ગાડીઓ ભાડેથી લઈ છેતરપિંડી આચરવામાં આવી હતી. ઠગાઈના સમગ્ર કારસ્તાનમાં આરોપી તરીકે પૂર્વ પીએસઆઈના પુત્રની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.
તો 15 જેટલી ગાડી સ્વામિનારાયણ મહંતો માટે ભાડે લીધી હતી. આરોપી પૂર્વ પીએસઆઈનો પુત્ર હોવાની પણ હકીકત સામે આવી છે. નરોડામાં ભાડા પેટે કાર લઈને ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. સાધ્વી જયશ્રીગીરી મામલે પોલીસ પણ શંકાના દાયરામાં આવી ગઈ હતી. પોલીસના ચોપડે ફરાર આરોપી દક્ષ પરમાર સાધ્વીની ધરપકડ સમયે હાજર હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ વડગામના પીએસઆઈ પટેલ પણ સાધ્વી જોડે ભોજન કરતા હોય તેવા ફોટો વાયરલ થયા છે. સીધા જઈએ લાઈવ સોમનાથ, જ્યાં ભોળાનાથની આરતીનો સમય થઈ ચૂક્યો છે. दो अस्तित्व मेरा और कर दो चूरा चूरा, पूर्ण होने दो मुझे और होने दो अब पूरा पूरा। भस्म वाली रस्म कर दो आदि योगी, योग उत्सव रंग भर दो आदि योगी। बज उठे ये मन सितारी, झनन 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 झनन, माँ प्रशासक झनन झनन,
Namaskaram once again and welcome to everyone. I wish to acknowledge and offer our respects to all the dignitaries who are here, the excellencies and honorable chief ministers. Please receive our gratitude for your presence, sir. Why Adiyogi? What is the significance? Is it about one more big statue? Is it about starting a new religion?
અને સમાચાર પર નજર કરીએ તો ગુજરાતની આર્થિક રાજધાની એટલે અમદાવાદ અને અમદાવાદ શહેરમાં 16 વિધાનસભા બેઠકો આવેલી છે. તેમાંથી એક છે દરિયાપુર વિધાનસભા બેઠક અને અહીં વર્ષ 2012 થી કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ કાર્યરત છે. ત્યારે વીટીવીના અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે માં જોઈએ તેમની કામગીરીમાં લેખાજોખા. नाम ग्यासुद्दीन हबीबुद्दीन शेख, पक्ष कांग्रेस, विधानसभा मत विस्तार दरियापुर अमदावाद, व्यवसाय कंस्ट्रक्शन, उम्र 53 वर्ष, अभ्यास एसएससी, मूल अमदावादनी खाडिया जमालपुर विधानसभा विस्ताરના મતદાતા અને શાહપુર વિસ્તારમાં રહેતા આ છે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ. વર્ષ 2012માં શાહપુર વિધાનસભા વિસ્તારનું વિઘટન થતા દરિયાપુર વિધાનસભા મત વિસ્તારમાંથી તેમણે ચૂંટણી લડી અને ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી એવા ભરત બારોટને પરાજિત કરીને દરિયાપુરના ધારાસભ્ય બન્યા. ત્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખને 60,967 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ ઉમેદવાર ભરત બારોટને 58,346 મત મળ્યા હતા. ત્યારે વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે 34,27,258 ની મિલકત જાહેર કરી હતી. પોતાનો મત વિસ્તાર છોડી દરિયાપુરમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા ગ્યાસુદ્દીન શેખે દરિયાપુરમાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી, ગટર અને રોડ રસ્તા તેમજ ચાલીઓમાં પથ્થરનું કામ કરી આપવાનું અને તમામ પાયાની સુવિધાઓ આપવાનું વચન આપ્યું હતું. ત્યારે તેમણે આપેલા વચનો પર શું કહેવું છે સભ્ય ગ્યાસુદ્દીન શેખનું, ચાલો સાંભળીએ તેમની જ પાસેથી. સતત મારી મહેનત પ્રયાસોથી કોટ વિસ્તારની અંદર મેં પ્રાથમિક સુવિધાઓના કામો પૂર્ણ કર્યા છે. એની અંદર શાહપુર ભવન્સ કોલેજ પાછળ વોટર પમ્પિંગ સ્ટેશન બનાવ્યું, ત્રણખુણિયા બગીચા પાસે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવડાયું. હાલ મેં લાલાકાકા હોલ પાસે કોમ્યુનિટી હોલ, જે શાહપુર જૂનો દુધેશ્વર રોડ કહેવાય, ત્યાં બનાવી રહ્યો છું. લાલ દરવાજા જે સરદાર બાગ છે એનું પર મેં સતત લલતડી એને પણ બનાવડાયું. એક જ અહીંયા અમારે વ્યાયામશાળાની સાથે એક જ સ્નાનાગર હતું લાલ દરવાજાનું, એ પણ હું એને કમ્પ્લીટ રિનોવેશન નવો કરાવવામાં સફળ રહ્યો. તો આ તરફ દરિયાપુર વિધાનસભા વિસ્તારમાં વિકાસની વાત પર શું કહેવું છે એમએલએ ગ્યાસુદ્દીન શેખના પ્રતિસ્પર્ધીઓનું, તે પણ જરા સાંભળીએ. મૂલવાની દ્રષ્ટિએ એક વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં અને મિટિંગોમાં એ બોલકા છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટીમાં એમનો સંપર્ક ઓછો છે અને સાચા કામોના સંદર્ભમાં એમને જે ફોલોઅપ કરીને કામને પૂરું કરવું જોઈએ એના કરતાં માત્ર કામના પ્રચાર અને પોતે એક વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે પ્રજામાં હું કામ કરું છું એના માટે બતાવવાની એ પ્રયત્ન કરતા હોય છે અને ગ્રાસરૂટમાં એ કામ કરી શકતા નથી. દરિયાપુરના ધારાસભ્યનો ગ્યાસુદ્દીન શેખનો દાવો છે કે ગુજરાતના સૌથી વધુ અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં તેઓ સદભાવના સાચવવામાં સફળ થયા છે. તેમણે દાવો છે કે કોટ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો, જે કાર્યો તેમણે પૂર્ણ કર્યા છે. ત્યારે વર્ષ 2012 થી ધારાસભ્ય પદે શાસન ભોગવતા એમએલએ તરીકે મળેલી તેમની ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2012-13માં તેમણે 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ, જ્યારે દરખાસ્ત કરાયેલી રકમ 51,27,000 રૂપિયા હતી, જેમાંથી 51,82,000 રૂપિયા વપરાયા. તો વર્ષ 2013-14માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ, જ્યારે દરખાસ્ત કરાયેલી રકમ 56,85,560 હતી, જેમાંથી 49,36,409 વપરાયા અને 63,591 ગ્રાન્ટ વણ વપરાઈ. તો વર્ષ 2014-15માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જ્યારે દરખાસ્ત કરાયેલી રકમ 1,41,00,000 હતી, જેમાંથી 1 કરોડની ગ્રાન્ટ ખર્ચ કરી. વર્ષ 2016-17માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જ્યારે દરખાસ્ત કરાયેલી ગ્રાન્ટ 54,80,000 રૂપિયા હતી, જેમાંથી 54,80,000 રૂપિયા વપરાયા, જ્યારે 44,80,000 રૂપિયાની રકમ વણ વપરાયેલી રહી.
ભાગની ગ્રાન્ટ એમએલએ ગ્યાસુદ્દીન શેખે વિકાસના કાર્યોમાં ખર્ચ કરી હોવાનો દાવો કર્યો છે, ત્યારે તેમણે કરેલા કાર્યો વિશે શું કહેવું છે તેમના વિસ્તારના લોકોનું તે પણ સાંભળીએ. કામ સારા હિસાબે એમનું કામ બહુ સારું છે ને ગમે તે હોય, હિન્દુ હોય કે મુસલમાન હોય, બધાના કમાઈને ઉભા રહે છે. ધારાસભ્ય સુધી અમારે કોઈ કામ પડતું નથી. અમારા એરિયાનું સ્થાનિક કામ જે બી કંઈ હોય, રોડ, પાણી, ગટર લાઈન, જે બી લગતું કામ હોય, અમારા મસ્ટર પૂરતું જ અમારા સીમિતથી પતી જતું હોય તો અમારે ત્યાં સુધી પહોંચવાની કઈ જરૂર હોતી નથી. અમારા માટે બિલકુલ અસંતોષકારક છે, કારણ કે ધારાસભ્ય વોટિંગ લેવા આવ્યા હતા ત્યારે અમે એમને ઓળખ્યા હતા, એ પછી કોઈ દિવસ આવ્યા નથી અમારા એરિયામાં. કઈ કામ નથી કરતા, કોઈનું કામ કરતા નથી. કોઈ પણ આપણે એમની પાસે જઈએ તેમના પેલા બેસેલા હોય માણસો, એમની જોડે બરાબર વાત કરે ને આપણી જોડે કઈ પણ વાત કરતા નથી. દરિયાપુર વિસ્તારમાં લોકો જોઈએ તેવી પાયાની સુવિધા અને વિકાસ જોઈ શક્યા નથી અને પોતાની જવાબદારીઓ પ્રત્યે ધારાસભ્ય પૂરતું ધ્યાન આપતા નથીની બૂમરાણો પણ સાંભળવા મળી છે અને 10માંથી 6 માર્ક આપીને જનતા તેમના કાર્યનું મૂલ્યાંકન કરે છે. અમદાવાદ શહેરને મહાનગરની ઉપમા મળી છે અને રાજ્યનું આર્થિક પાટનગર પણ કહેવાય છે, ત્યારે દરિયાપુર જેવો વિસ્તાર આજે પણ વિકાસથી વંચિત રહ્યો હોવાની લોકોની ફરિયાદ છે. ત્યારે લોકોની આ ફરિયાદ આગામી ચૂંટણીમાં એમએલએ ગ્યાસુદ્દીન શેખને ભારે પડે તો નવાઈ નહીં. ગૌરવ પટેલ અને રાજ પરમાર સાથે વીટીવી ન્યૂઝ.